ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારી લેવામાં આવ્યું છે। 2 કેપ્સ્યુલ બલૂનથી ટેન્કર ઊંચકવાની કામગીરી કરવામાં આવી હતી। એરલિફ્ટિંગ રોલર બેગમાં એર ભરતા ટેન્કર ઊંચું થયું। કંટ્રોલ રૂમથી સંપૂર્ણ ઓપરેશનનું સંચાલન કરવામાં આવ્યું। 4 ડ્રોન કેમેરાથી રેકોર્ડિંગ અને રિયલ ટાઈમ મોનિટરિંગ પણ કરવામાં આવ્યું છે। કંટ્રોલ રૂમમાંથી અધિકારીઓએ કામગીરી પર નજર રાખી હતી। તો 2 કેપ્સ્યુલ બલૂનની મદદથી ટેન્કર ઊંચકવાની કામગીરી પૂર્ણ કરાઈ છે। ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને અત્યારે ઉતારી લેવામાં આવ્યું છે। એરલિફ્ટિંગ રોલર બેગમાં એર ભરતા ટેન્કર ઊંચું થયું। કંટ્રોલ રૂમથી સંપૂર્ણ ઓપરેશનનું સંચાલન કરવામાં આવ્યું। 4 ડ્રોન કેમેરાથી રેકોર્ડિંગ અને રિયલ ટાઈમ મોનિટરિંગ પણ કરવામાં આવ્યું છે। કંટ્રોલ રૂમમાંથી અધિકારીઓ દ્વારા કામગીરી પર નજર રાખવામાં આવી। તો એરલિફ્ટિંગ રોલર બેગમાં એર ભરતા ટેન્કર ઊંચું થયું। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એક ટેન્કર જે બ્રિજ પર અટવાઈ રહ્યું હતું તે ટેન્કરને આજે 27 દિવસ બાદ વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ જે સેન્ટર છે તેની ટીમ દ્વારા અત્યારે બલૂન ટેકનોલોજીની મદદથી બહાર કાઢી લેવામાં આવ્યું છે। બલૂન કેપ્સ્યુલ જે છે અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યું છે અને તેમાં જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે જોતા જ આપણે અહીંયા સ્ક્રીન પરથી સમજી શકાશે કે કયા પ્રકારે આખા જે કેપ્સ્યુલ જે મૂકવામાં આવ્યા હતા તે કેપ્સ્યુલ થકી જે છે તે ટ્રકને લિફ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ટેન્કર જે છે તેને કેબલની મદદથી બહાર ખેંચી લેવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ સમગ્ર જે ઓપરેશન છે તેમાં 24 કલાકથી વધારે સમય સુધી જે પ્રમાણે આ જે ટીમ છે જે સમગ્ર ઓપરેશનમાં જોડાઈ હતી 50થી વધુ માણસો જે છે તે અત્યારે 900 મીટર દૂર જે અત્યારે આપણે કંટ્રોલ સેન્ટરમાં ઊભા છે તે કંટ્રોલ સેન્ટરમાં જે છે ત્યાંથી આખું જે ઓપરેશન છે તેને કંટ્રોલ કરવામાં આવ્યું હતું અને આ જે સમગ્ર જે ટેન્કર છે તેને અત્યારે રોડ લેવલે લાવી દેવામાં આવ્યું છે। અત્યારે બ્રિજ ઉપર ટેન્કર આપણે દ્રશ્યમાન થઈ રહ્યું છે અને અહીંયાથી જે છે તેને ખેંચીને ધીરે ધીરે બ્રિજની બહારની સુધી લઈ આવવામાં આવશે। મહત્વનું છે કે જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્રના સીધા જ સુપરવિઝનના અંતર્ગત આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને વિશ્વકર્મા જે એજન્સી છે તેના દ્વારા આ સમગ્ર ઓપરેશનને સફળતા રીતે અત્યારે જે આજે કહી શકાય કે આજે એક ટ્રાયલ બેઝ હતું તેમનું અને તે ટ્રાયલમાં જ તેમણે જે છે ટેન્કરને સરફેસ પર લાવી દીધું છે। એટલે કે 50 માણસોને જે 24 કલાક સુધીની જે અથાગ પ્રયત્નોની જે પરિણામ છે તે હકારાત્મક મળ્યું છે। અત્યારે ટેન્કર બહાર આવી ગયું છે અને ટૂંક જ સમયમાં તેને બ્રિજ પરથી પણ નીચે ઉતારી લેવામાં આવશે। મહત્વની બાબત છે કે આ સમગ્ર ઓપરેશનમાં જે પ્રમાણે સમગ્ર ટીમ છે તેણે ખૂબ જ બારીકાઈથી અને કોઈ પણ પ્રકારના જે છે જોખમ ઊભા ન થાય તેનું ખાસ કાળજી રાખીને આ સમગ્ર ઓપરેશનને પાર પાડ્યું છે। ત્યારે અત્યારે જ્યારે આ ટેન્કર જે બહાર આવી ગયું છે ત્યારે ડ્રાઈવર ઘણા સમયથી આ ટેન્કરને લઈને વહીવટીતંત્રના સતત સંપર્કમાં હતો તે તેનાથી વધારે જે છે આ ટેન્કરનું જે છે તેના પૈસાને લઈને અને હપ્તાને લઈને પણ તેને જે છે રજૂઆતો કરી હતી। મીડિયા સમક્ષ પણ તેના નિવેદનો આવ્યા હતા। ત્યારે હવે તેની ચિંતાનો પણ અંત આવશે અને આ જે બ્રિજ છે તેનું આગળનું જે નિર્ણય છે તે સરકાર લઈ શકશે કારણ કે ટેન્કર હવે બ્રિજ પરથી ટૂંક જ સમયમાં બહાર આવી જશે। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, ગંભીરા। વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ગયા છે। અલ્પેશ, ગંભીરા બ્રિજ બાદ હવે લટકતા ટેન્કરને અત્યારે 2 કેપ્સ્યુલ બલૂનની મદદથી ઉતારી લેવામાં આવ્યું છે। શું વિગતો છે હાલમાં? બિલકુલથી જિજ્ઞાસા, જે રીતે ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર હતું તેને કઈ રીતે ઉતારવું તેની અટકળો તેજ બની હતી અને આખરે 27 દિવસ બાદ તંત્ર તેમજ વિશ્વકર્મા મરીનની જે સિક્યુરિટી એજન્સી છે તેને સફળતા મળી છે। સીધા દ્રશ્યો બતાવીશ કે આખું આ જે ટેન્કર છે તેને બલૂન ટેકનોલોજી દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યું। આ જે બલૂન કેપ્સ્યુલ છે તેની અંદર એર કોમ્પ્રેસરથી એર પૂરવામાં આવીને ત્યારબાદ તેને ધીરે ધીરે પાછળ જે લોખંડની જે તાર બાંધેલો હતો તેનાથી ખેંચી અને હાલ બ્રિજનો જે સેફ ભાગ છે કે ત્યાં લઈ જવામાં આવ્યું છે। ટૂંક સમયની અંદર જ તેને બ્રિજની પેલી બાજુ પર લઈ જવામાં આવશે। પરંતુ જે રીતે વાત કરીએ તો આખું આ જે ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં વિશ્વકર્મા મરીન એજન્સી કે જે પોરબંદરથી છે તેનો ખૂબ જ મોટો ફાળો હાથ રહેલો છે અને આવા જ ઓપરેશન પાર પાડવામાં ક્યાંક ને ક્યાંક આ જે એજન્સી છે તે કે ખૂબ જ હોશિયાર છે અને તેને જ લઈને આખી આ જે કામગીરી છે તે તેમને સોંપવામાં આવી હતી। આખું આ જે ઓપરેશન છે તે રીતે આપણા સહયોગી યશદીપ ગઢવીએ જણાવ્યું કે કંટ્રોલ રૂમથી આખું આ જે ઓપરેશન છે તેને મોનિટરિંગ કરવામાં આવતું હતું। 4 ડ્રોન કેમેરાથી રેકોર્ડિંગ અને રિયલ ટાઈમનું મોનિટરિંગ પણ સાથે સાથે થઈ રહ્યું હતું। કંટ્રોલ રૂમમાં બેઠેલા જે તમામ સ્ટાફ હતો, જે તમામ અધિકારીઓ હતા, જે સિક્યુરિટીના જે કર્મચારીઓ હતા તે તમામ આ જે કામગીરી છે તેના પર નજર રાખી રહ્યા હતા અને આખરે આ જે ટેન્કર છે તેને બહાર ખેંચી લેવામાં સફળતા મળી છે। ચોક્કસથી કહી શકાય કે 27 દિવસ બાદ આજે આખરે આ જે ટેન્કર છે તેને ખેંચી લેવાયું છે। અનેક પ્રકારના તર્ક વિતર્કો સર્જાયા હતા કે આ જે બ્રિજનો જે તૂટેલો સ્પાન હતો અને તેની ઉપર લટકેલું ટેન્કર છે તેને કઈ રીતે
નીચે ઉતારવું, પરંતુ આખું આજે ઓપરેશનની જે જવાબદારી છે તે આણંદના જે જિલ્લા વહીવટીતંત્ર છે તેને સોંપવામાં આવી અને તેમના દ્વારા આખી આ જે જવાબદારી છે તે વિશ્વકર્મા મરીન એજન્સી જે પોરબંદરની છે તેમને સોંપવામાં આવી. મંગળવાર અથવા તો શનિવારે ઓપરેશન પાર પાડે તે પ્રકારની શક્યતાઓ છે તે પહેલેથી જ દેખાઈ હતી અને આખરે મંગળવારની સમી સાંજે આખું આ જે ઓપરેશન છે તેને પાર પાડવામાં આવ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આખી આ જે બલૂન કેપ્સ્યુલ છે કે તેની અંદર એર ભરી અને ત્યારબાદ આ જે ટેન્કર છે તેને ધીમે ધીમે બહાર ખેંચી લેવામાં આવ્યું. હાલ પણ આ ટેન્કર છે કે જેને બ્રિજનો જે આણંદ બાજુનો જે સેફ ભાગ છે કે ત્યાં મૂકી દેવામાં આવ્યું છે. ચોક્કસથી હવે કોઈ પણ પ્રકારની જે જાનહાનિ થાય અથવા તો કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તે પ્રકારની શક્યતાઓ હાલ નથી દેખાઈ રહી. હવે ટૂંક સમયની અંદર જ ટેન્કરને સેફ બાજુ એટલે કે બ્રિજ તરફ તેને બહાર કાઢી લેવામાં આવશે. એટલે હવે આખું આ જે ઓપરેશન છે તે સફળતાપૂર્વક પાર પડ્યું છે. ચોક્કસથી મરીન એજન્સી છે તેમજ જે સરકાર છે તે રાહતનો શ્વાસ લે છે, કારણ કે આખા જે ઓપરેશનને લઈને પણ અનેક સવાલ ઊભા થયા હતા કે કઈ રીતે આખું આ જે ટેન્કર છે તેને બહાર કાઢવું. અને હવે આખરે જ્યારે ઓપરેશનને સફળતા મળી છે ત્યારે ચોક્કસથી તમામ લોકો છે તે રાહતનો શ્વાસ લે છે. સાથે સાથે ટેન્કરના માલિક છે તે પણ અસમંજસમાં હતા કે કઈ રીતે આખું આ જે ટેન્કર છે તે ઉતારવું, કારણ કે મસ્ત મોટો હપ્તો છે તેઓને દર મહિને ભરવો પડતો હતો અને સાથે સાથે ટેન્કર છે તે પણ અહીંયા લટકતું હતું. એક બાજુ આર્થિક રીતે પણ તેઓ પડી ભાગ્યા હતા, પરંતુ આજે જ્યારે તેમનું ટેન્કર છે તે સેફ રીતે બહાર નીકળી ગયું છે એટલે તેમને પણ ચોક્કસથી આજે હાશકારો થતો હશે, કારણ કે ટેન્કર છે તે ખૂબ જ સફળતાપૂર્વક તેને બહાર કાઢી લેવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારનું નુકસાન છે તે આ ટેન્કરમાં બહાર કાઢતી વખતે નથી થયું. એટલે ચોક્કસથી આખું આ જે ઓપરેશન છે તે વિશ્વકર્મા મરીન એજન્સીએ મંગળવારને સમી સાંજે પાર પાડ્યું છે. 27 દિવસે આખરે આજે મરીન એજન્સીની જે વિશ્વકર્મા મરીન એજન્સીની જે સિક્યુરિટી જે એજન્સી છે તેને સફળતા મળી છે. અને હાલ પણ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ટેન્કર છે કે તેને સેફ બાજુ એટલે કે જ્યાં સુરક્ષિત જગ્યાએ મૂકી દેવામાં આવ્યું છે. અને હવે આખું આ જે ટેન્કર છે તેને બ્રિજની બીજી તરફ પર તંત્ર થોડીક ક્ષણોમાં થોડા જ કલાકોમાં બહાર કાઢી લેશે. આ તમામને લઈને હવે ક્યાંક ને ક્યાંક ટેન્કરના માલિક હોય અથવા તો જે અધિકારી હોય, વિશ્વકર્મા મરીન એજન્સીના કર્મચારી હોય, તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે 2 દિવસથી આખું આ જે ટેન્કર છે તેને કઈ રીતે બહાર કાઢવું તેનો અભ્યાસ કર્યો, ત્યારબાદ તેનું મેજરમેન્ટ પણ લીધું હતું કે આ ટેન્કર છે તે કેટલું ઊંચું થશે. આ તમામના પરીક્ષણ બાદ આજે આખરે આખું આ જે ઓપરેશન છે તેને પાર પાડવામાં આવ્યું છે. અને હાલ પણ આ જે બ્રિજ પર લટકતું ટેન્કર હતું તે ક્યાંક ને ક્યાંક બહાર નીકળી ગયું છે. અને તેને જ લઈને તમામ જે અધિકારીઓ હતા અથવા તો તમામ જે ટેન્કરના માલિક હતા તેમણે રાહતનો શ્વાસ લીધો છે. જી અલ્પેશ, આભાર જાણકારી માટે.